તાપી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। દેવ બિરસા સેના દ્વારા આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટ લાવવાનો ગેરકાયદેસર પ્રયાસ અટકાવ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લામાં ડીલિસ્ટિંગની માંગ ઉગ્ર બની છે। આદિવાસી ખ્રિસ્તી નથી, બંધ કરો, ધર્માંતર બંધ કરો જેવા નારા સાથે રેલી નીકળી હતી। સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી। आज रोज कया संगठन द्वारा कया मुद्दा ने लईने आवेदनपत्र आपवामां आव्युं तापी में? अमे देव बिरसा सेना थकी जे घणा समयोथी आदिवासी बहुलक विस्तार छे अने त्यां ख्रिस्ती धर्मना मोटा मोटा अलग अलग राज्योमांथी प्रचारको आवे छे अने धर्मांतरित करवानुं खूब मोटुं षड्यंत्र रचे छे। अमने आदिवासी छे, अमे प्रकृति पूजक छे, अमे देव पूजवावाळा छे। अमे डुंगर देव, सूर्य देव, नाग देव, बा देव, हिमारियो देव, खतरो देव, खड़ी देव, मातमीओ देव, नंदरवो देव आ बधुं पूंजवावाळा आदिवासी छे, पूंज मूकवावाळा आदिवासी छे। तो अमे अमारो आ सरकारश्रीने अने कलेक्टर साहेबने अधिकारीओने ए ज पूछवा मांगीए छीए के अमे आदिवासी छे, अमे प्रकृति पूजक छे, तो आवा मोटा मोटा ख्रिस्तीओना कार्यक्रम केम करवामां आवे छे अने परमिशन कया आधारे आपवामां आवे छे? जो ए खरेखर ख्रिस्ती धर्म पाड़े छे, सरकारी चोपड़े लखावे छे तो अમને કોઈ વાંધો નથી। અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ દેવ બિરસા સેના થકી। અમે આદિવાસી છે, અમને આદિવાસી તરીકે રહેવા દેવ, અમારા પુરખોથી ચાલતી આવેલી પરંપરા સંસ્કૃતિને પાડવા દેવ અને અમને આદિવાસીને નષ્ટ કરવાનું ષડયંત્ર નહીં રચો। અમારા આદિવાસીમાં બે ભાગ પડી ગયા છે, એક આદિવાસી છે અને એક આદિવાસીમાંથી ખ્રિસ્તી બની ગયા છે। તે આ બંને વચ્ચેનું ઘર્ષણ કરવાનું કારણ તમે બંધ કરો। અમે આ દેવ બિરસા સેના થકી કડક ભાષામાં બધાને કહેવા માંગીએ છીએ। आपने શું લાગે છે આ જે અલગ અલગ રાજ્યમાંથી કે બીજા દેશમાંથી પણ જે મોટા મોટા જે કાર્યક્રમો થઈ રહ્યા છે એની પાછળ જે લાખો રૂપિયાનું સ્ટેજ સાઉન્ડ સિસ્ટમ આવી રહ્યું છે એની પાછળ કયા તત્વો સક્રિય છે કે જે આ બધું કરાવી રહ્યા છે? આ એ બધા જ જાણે છે કે વિદેશી ફંડ આવે છે। આજે આખો ભારત દેશ છે તેમાં જેટલા જેટલા આદિવાસી વિસ્તાર છે ત્યાં જ આ ધર્માંતરિત કરવામાં આવે છે। કેમ સૌરાષ્ટ્રમાં નથી જતા? કેમ કાઠિયાવાડ સમાજમાં નથી જતા? કેમ આદિવાસી સમાજમાં જ આવું કરવામાં આવે છે? આદિવાસી વિસ્તારમાં જ કેમ કરવામાં આવે છે? અને શું આ વિદેશી જે ફંડ આવે છે અમને આદિવાસીમાંથી સમાપ્ત કરી નાખવાનું ખૂબ મોટું ષડયંત્ર છે। અને આખા વિશ્વમાં અમારી આદિવાસી જેવી પરંપરા સંસ્કૃતિ કોઈ પાડતું નથી। પહેલું કદાચ ખેતરમાં અનાજ બી પાક્યું હશે તો અમે ધરતી માને ચડાવીએ છીએ, અમારા દેવી દેવતાઓને ચડાવીએ છીએ, અમારા પુરખોને ચડાવીએ છીએ અને પછી અમે ખાવાનો ઉપયોગ કરીએ છીએ। આવી મહાન અમારી પરંપરા સંસ્કૃતિ છે અને અમે કહીએ છીએ કે આ વર્ષે અમે નવા થઈ ગયા, એવા અમે આદિવાસી છે। આ અમને બાપ દાદા તરફથી અમને આ મહાન વિરાસત, આ મહાન સંસ્કૃતિ મળી છે અને અમારા આદિવાસી જેવી કોઈની પાસે પરંપરા અને સંસ્કૃતિ પણ નથી। તો અમે હર હંમેશા માટે દેવ બિરસા સેના એને બચાવવાનો પ્રયત્ન કરશે અને અંત સુધી અમે એ પ્રયત્ન કરતા રહીશું। જી ધન્યવાદ। હું ગામિત સુમિત્રા। આજે 26/11/2024ના રોજ દેવ બિરસા સેના દ્વારા આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવાનો ગેરકાયદેસર પ્રયાસ અટકાવવા બાબત જે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનો કાયદેસર અમલ થાય અને ફરીવાર આવું આવેદનપત્ર આપવાની અમને જરૂર નહીં પડે એના માટે આજે અમે અહીં કલેક્ટરને સરકારને જાણ કરીએ છીએ કે અમે આદિવાસીઓ દ્વારા અમારી સંસ્કૃતિ, રૂઢિ, પરંપરાને જે બચાવવાનો પ્રયાસ કરીએ છીએ એમાં અમને સાથ સહકાર મળે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।